તો આ તરફ વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વરસાદ વલસાડના છીપવાડા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। વલસાડના હનુમાન મંદિર પાસે પણ પાણી ભરાઈ ગયા છે। વલસાડમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે, જેને લઈ અને ઠેક ઠેકાણે પાણી ભરાવાની શરૂઆત હવે થઈ ગઈ છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વલસાડ શહેરના છે। છીપવાડા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે, તો હનુમાન મંદિર પાસે પણ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો કેટલાક વાહન ચાલકોના વાહનો પણ ખોટકાયા હતા। વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વલસાડમાં પડી રહ્યો છે, જેના કારણે સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા પણ સામે આવી છે, તો કેટલાક વિસ્તારોમાં વાહનો અટવાયા હતા। વલસાડ શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે। આંકડાકીય રીતે જોઈએ તો હાર્ડલી 1 ઇંચ વરસાદ બતાવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક છૂટો છવાયો વરસાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ વધારે હોય, જેને લઈને આ પરિસ્થિતિ વલસાડમાં સર્જાઈ છે। વલસાડના છીપ્પાડ અંડરપાસમાં હાલ પાણી ભરાયા છે। લોકો બહુ રિસ્કી રીતે આ અંડરપાસમાંથી અવરજવર કરી રહ્યા છે। ફૂલ સ્પીડે આ અંડરપાસમાંથી અવરજવર ચાલી રહી છે। પોલીસ ઘણા લોકોને ના પણ પાડે છે કે હાલ આની અંદરથી ન જવું। આ એક રિક્ષા જે બંધ થઈ ગઈ હતી તેને છોડીને રિક્ષા ચાલકે જતું રહેવું પડ્યું છે, પરંતુ નોકરિયાત વર્ગની પણ મજબૂરી છે કે લાંબો ચકરાવો લેવા કરતાં થોડું રિસ્ક ચોક્કસપણે લઈ લે। વલસાડ શહેરની અગર વાત કરીએ તો વલસાડના તિથલ રોડ પર, વલસાડના આવાબાઈ વિસ્તારમાં, હાલર રોડ પર, સર્કિટ હાઉસ વિસ્તારમાં અને જે તિથલ જતો રસ્તો છે ત્યાં વરસાદી પાણીની ચોક્કસ અસર જોવા મળી રહી છે। છીપ્પાડના હનુમાનજી મંદિર પાસે પણ વહેલી સવારે વરસાદને કારણે પાણી ભરાયા હતા, પરંતુ શહેરનું પાણી જે વિસ્તારમાં આવી રહ્યું છે અને જે સ્પીડથી આવી રહ્યું છે એ પણ બતાવવાની કોશિશ કરીશ કે શહેરનું પાણી કઈ રીતે આવી રહ્યું છે અને આજે દરિયામાં પણ ભરતી હોવાની શક્યતા હોય તે પ્રમાણે નદી પણ જલ્દીથી આ પાણી લેશે નહીં। તેવા સંજોગોમાં જો સતત આ જ પ્રકારે ધોધમાર વરસાદ પડતો રહેશે તો શક્યતા છે કે પાણી વધુ ભરાઈ શકે છે। બ્રિજેશ શાહ, ABP અસ્મિતા, વલસાડ।